પાટણમાંથી એક સનસનીખેજ સમાચાર મળી રહ્યા છે। પાટણના શંખેશ્વરમાં સનસનીખેજ ઘટના બની છે। મહિલાએ દિયર અને સસરાને ઝેર પીવડાવ્યું હોવાની ઘટના સામે આવી છે। તો ઝેર પીવડાવતા દિયરનું મોત નીપજ્યું છે, જ્યારે સસરા ઈશ્વરગીરીની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। તો અગમ્ય કારણોસર ઝેર પીવડાવ્યું હોવાનું સામે આવ્યું છે। તો સસરાને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો પાટણના શંખેશ્વરમાં સનસનીખેજ ઘટના। તો પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રવીણ, જે રીતે પાટણના આ સનસનીખેજ ઘટના સામે આવી છે કે મહિલાએ દિયર અને સસરાને ઝેર પીવડાવ્યું છે, આખરે કયા કારણોસર આ ઝેર પીવડાવવામાં આવ્યું? ચોક્કસ કહી શકાય તો આ ઘટના છે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોર ગામની। આ પાટણ જિલ્લાના જે શંખેશ્વર ગામની તાલુકાની અંદર ધનોર ગામ આવ્યું છે, ત્યાં 12 વર્ષ બાદ પિયરમાં સાસરીથી આવેલી પુત્રવધુએ ભોજનમાં ઝેર ભેળવી અને તેના દિયર અને સસરાને જમાડી દેતા દિયરનું મોત થયું છે, જ્યારે સસરા છે તે હાલમાં પાટણની અંદર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। જોકે જો વાત કરીએ તો આ અંગે પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ મથકની અંદર ભોલાગીરી ઉર્ફે ભાવેશગીરી ઈશ્વરગીરી ગોસ્વામીએ તેમના ભાભી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને હત્યાની ફરિયાદ નોંધાવી છે। અને આ અંગે જયાબેન અશોકગીરીના સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેઓની અટકાયત કરી અને હાલમાં પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે સમગ્ર ઘટનામાં જો જોવા જઈએ તો જયાબેનના લગ્ન થયા બાદ તેઓ 12 વર્ષથી રિસાઈને તેમના પિયર ગોત રહેતા હતા, પરંતુ તાજેતરમાં સગા સંબંધીઓ દ્વારા તેઓને સમાધાન કરી અને તેઓને પરત લાવવામાં આવ્યા હતા। અને પરત લાવ્યાને જે 4 જ દિવસ થયા છે ત્યારે તેને આ પરિણીતાએ પોતાનું પોત પ્રકાશ્યું હોય તેવી ઘટના સામે આવી છે અને તેને પોતાના ઘરના પરિવારનો જ કાંટો કાઢી નાખવા ભોજનમાં ઝેર પેરવી અને સસરાને અને દિયરને જમાડી દીધું હતું, જેમાં તેઓના દિયરનું ત્યાં જ મોત થઈ ગયું છે, જ્યારે સસરા હાલમાં જે હાલ છે ગંભીર હાલતમાં છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો પાટણમાં મહિલાએ દિયર અને સસરાને ઝેર પીવડાવ્યું।